અમદાવાદની ફૂટપાથ પર બેઠેલી એ સ્ત્રીએ મારા હાથ પર કરેલા આ ચુંબન પાછળ શું છુપાયેલું હતું એ તમે કલ્પના પણ નહીં કરી હોય. એ માત્ર સ્પર્શ ના હતો, એ તો એક માના હૃદયની એવી ચીજ હતી જેણે મૃત્યુને પણ રોકી રાખ્યું હતું. તેમણે કહ્યું કે આખી જિંદગી મેં છત વગર ખુલ્લા આકાશ નીચે કાઢી નાખી. ઠંડી હોય કે તડકો, આ રસ્તો જ અમારું ઘર અને આ ફૂટપાથ જ અમારું રસોડું. એક સમયે હું પણ એમની સાથે મજૂરીએ જ હતી, પણ કેન્સર પછી શરીર હાડપિંજર બની ગયું. લોકોને લાગે છે કે મારા પતિ પાસે મને આપવા કંઈ જ નથી, પણ તેણે જે આપ્યું એ ક્યારેક અમીર વ્યક્તિ પણ આપી ના શકે. જ્યારે મેં રાશન કીટ આપી ત્યારે એમના ચહેરા પરનો ભાવ એ હું શબ્દોમાં કેમ વર્ણવું. આટલું બધું કરિયાણું મેં આખા જન્મારામાં ક્યારેય એકી સાથે નથી જોયું. મેં પૂછ્યું, આ બધો સામાન ક્યાં રાખશો? ત્યારે તેઓ મને એક બંધ દુકાન પાસે લઈ ગયા. હા, આ બેરલ જેમાં એનું આખું ઘર સમાયેલું. તેમણે પોતાના નામનું ટેટુ બતાડતા કહ્યું કે લતા રમેશ નામ છે. હવે એ પણ યાદ નથી રહેતું, પણ મારી દીકરી એ મને નથી ભૂલાતી. ડોક્ટરે તો ક્યારનું કહી દીધું કે હવે નહીં જીવો. એ વાતને આજે 8 મહિના થઈ ગયા, પણ જ્યાં સુધી હું મારી દીકરીનું મોઢું નહીં જોઉં ત્યાં સુધી હું મોતને પણ ગળે નહીં લગાવું. 8 મહિનાથી મોત સામે લડી રહ્યા છે, ફક્ત દીકરીને જોવા. જ્યારે શરીર લાચાર બની જાય ત્યારે આ પ્રેમ જ તો માણસને જીવાડતો હશે. મેં એમના હાથમાં જીવવાની જીજીવિસા મૂકતા કહ્યું, તમે તમારી દીકરીને જરૂર મળી શકશો, બસ હિંમત ના હારશો. અને તે ક્ષણે તેમણે મારો હાથ પકડીને ચુંબન કર્યું અને ફ્લાઇંગ કિસ આપતા બોલ્યા, ખબર નહીં મારી દીકરી તું ક્યાં હતી, પણ ઉપરવાળાએ મારા મરતા પહેલા તને મારી પાસે મોકલી જ દીધી. એ ચુંબન પછી હું વિચારતી રહી ગઈ, શું ક્યારેક કોઈની છેલ્લી ઈચ્છા બની જવું એ એને જીવાડે કે પછી શાંતિથી મરવા દે.